સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે ન્યૂઝરૂમની ટીમ સિરામિક સિટી મોરબી પહોંચી છે। આગળ આવી રીતના વિધાનસભામાં પણ બેસશે। મોદી સાહેબની જે સપનું છે એ અમને ખબર છે, અમારું સપનું મોદી સાહેબ પૂરું કરશે। તન મન ધનથી સેવા આપી છે એવા અમારા રમણીકભાઈ મૂળજીભાઈ ચૌસાણી પપ્પા છે, એ પણ કાર સેવામાં ગયેલા, પહેલી કાર સેવા થઈ ત્યારે નાનામાં નાની જરૂરિયાતથી માંડીને મોટી જરૂરિયાત સુધી નગરપાલિકાથી જે કંઈ થઈ શકે એ ચાર ઉમેદવાર એકદમ સક્ષમ છે। તો અમે આખું મોરબી ઝળહળતું કરી દીધું, એટલે અમારે એ કાંઈ છે જ નહીં, વિપક્ષ જેવું અમારે અહીંયા કંઈ છે જ નહીં। મોરબી મનપા તરીકે જાહેર થયા બાદ પહેલી વખત ત્યાં ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે વોર્ડ નંબર 8માં ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો મેદાને છે, અમને ચારે ઉમેદવારને વોર્ડ નંબર 8માં લડવા માટેની જે તક આપી તે હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ તો ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ છે તે જામી ચૂક્યો છે। દરેક રાજકીય પાર્ટીએ પ્રચાર પ્રસાર જોરશોરથી કરી રહી છે, ત્યારે ન્યૂઝરૂમની ટીમ પણ એ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અત્યારે આપી રહી છે। ન્યૂઝરૂમ ગુજરાતનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે ન્યૂઝરૂમની ટીમ સિરામિક સિટી મોરબી પહોંચી છે। સ્વરાજ્યનો સંઘર્ષ સિરામિક સિટીથી સ્પેશિયલ રિપોર્ટ। મોરબી મનપા તરીકે જાહેર થયા બાદ પહેલી વખત ત્યાં ચૂંટણી યોજાઈ રહી છે। ભાજપના વોર્ડ નંબર 8ના ઉમેદવાર સાથે ન્યૂઝરૂમે ખાસ વાતચીત કરી છે। ઉત્તમ સુરાણી અને મહેન્દ્ર સૌસાણી વોર્ડ નંબર 8ના ઉમેદવાર છે। જ્યોત્સના ભીમાણી અને કુંદનબેન પણ વોર્ડ નંબર 8થી ઉમેદવાર છે। મોરબી 13 વોર્ડમાં ભાજપની જીત થશે તેવો વિશ્વાસ પણ એ ઉમેદવારે વ્યક્ત કર્યો છે। ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ન્યૂઝરૂમ ગુજરાતની ટીમ સિરામિક સિટી મોરબી પહોંચી છે, ત્યારે ત્યાંના એ ઉમેદવારો સાથે ખાસ વાતચીત ન્યૂઝરૂમની ટીમે કરી છે। ત્યારે વોર્ડ નંબર 8માં ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો મેદાને છે, જેમાં એ જ્યોત્સનાબેન ભીમાણી, કુંદનબેન અને સાથે સાથે ઉત્તમ સુરાણી અને મહેન્દ્ર સૌસાણી સાથે ન્યૂઝરૂમની ખાસ વાતચીત આવો સાંભળીએ। મોરબીની અંદર ન્યૂઝરૂમની ટીમ પહોંચી છે, જ્યાં મહાનગરપાલિકા બનતાની સાથે જ પહેલી ચૂંટણી મોરબીની અંદર થવા જઈ રહી છે અને ઉમેદવારો પણ મેદાને છે। ભારતીય જનતા પાર્ટીએ તમામ એ બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા છે અને આ એ વોર્ડ નંબર 8 કે જ્યાં ભાજપના 4 ઉમેદવારો મેદાને છે, જેમાં ઉત્તમભાઈ સુરાણી છે, મહેન્દ્રભાઈ સૌસાણી છે, જ્યોત્સનાબેન છે ભીમાણી અને સાથે જ કુંદનબેન। આ 4 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીએ મેદાને ઉતાર્યા છે અને તમામની સાથે ઉમેદવારોની સાથે કાર્યકર્તાઓએ જોરશોરથી પ્રચાર પણ કરી રહ્યા છે। જોકે મોરબીમાં ત્રિપાંખ્યો જંગ એ ખેલાવા જઈ રહ્યો છે। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના પણ ઉમેદવારો મોરબીના મેદાનમાં છે। મહાનગર બનતાની સાથે જ પહેલી ચૂંટણી એ મોરબીની અંદર છે। પહેલા ઉમેદવારો સાથે ચર્ચા કરીએ, ત્યારબાદ કાર્યકર્તાઓ સાથે। શું કહેશો, મોરબીની અંદર પહેલી મહાનગરપાલિકા બની છે અને પ્રથમ મહાનગરપાલિકાની અંદર વોર્ડ નંબર 8ની અંદરથી તમને તક આપવામાં આવી છે? પક્ષનો ખૂબ ખૂબ આભાર। અત્યારે હજી બધાને ઉમેદવારી કરવાનું આપ્યું છે આખા મોરબીમાં, એ બધા સભ્યો વ્યવસ્થિત છે ને જંગી બહુમતીથી બધા 13 વોર્ડમાં જીત આવશે। 13 વોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટીની જીતની વાત ઉમેદવારો કરી રહ્યા છે। ભાજપે જે વાત કરી હતી કે યુવા ઉમેદવારોને અમે મેદાને ઉતારીશું, શિક્ષિત ઉમેદવારોને અમે મેદાને ઉતારીશું, નાની વયની ઉંમરે ટિકિટ આપવામાં આવી છે। પહેલી વખત મહાનગરપાલિકા બનીને એમાં પણ કોર્પોરેશનની ચૂંટણીમાં તમને તક મળી। હું આભાર માનું છું પાર્ટીનો કે મને એક યુવા ચહેરા અને શિક્ષિતને આગળ આવી અને લોકોને જાગૃત કરે અને સેવાકીય કાર્યોમાં મોરબીની જનતાને સપોર્ટ મળે કે યુવા શું કરી શકે છે, કે આવનારા દિવસોમાં યુવા જ મેન છે અને યુવા જ આગળ, શિક્ષિત લોકો જ સમાજને આગળ લઈ જશે। બરાબર છે। યુવાનોને ટિકિટ આપવામાં આવી છે મોરબીની અંદર। બેન, લોકોની વચ્ચે જાઓ છો, ડોર ટુ ડોર પ્રચાર હોય, મહિલાઓની મુલાકાતો કરો છો, મહિલાઓએ શું તમને વાત કરી રહી છે? પ્રથમ મહાનગરપાલિકા બની છે, શું એ વાત મહિલાઓના અને કયા કયા મુદ્દાઓ મહિલા તમારી સમક્ષ મૂકી રહી છે? પ્રથમ તો ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ ધન્યવાદ। અમને ચારે ઉમેદવારને વોર્ડ નંબર 8માં લડવા માટેની જે તક આપી તે અને અત્યારે અમે જ્યારે બહેનોને મળી છીએ, આમ તો બહેનો આરે મારે સંપર્ક હોય જ છે રોજ,
પણ બહેનો એવું અત્યારે કે મોદી સાહેબ બહેનોને આગળ લેવા અત્યારે 50 તમે જુઓ 50% જેટલા જેન્ટ્સ છે એટલી જ લેડીઝ સામે એટલે બહેનોને તક આપે છે. તો બહેનોમાં એટલો ઉત્સાહ છે કે મોદી સાહેબ સ્ત્રીઓને આગળ લાવવા માગે છે. એટલે એના જે પ્રશ્ન છે એને અમે હલ કરીએ છીએ. એટલે બહેનોનો અમને ખૂબ સાથ મળે છે અને બહેનો આવતા દિવસમાં પણ બહેનો આગળ આવી રીતના વિધાનસભામાં પણ બેસશે. મોદી સાહેબની જે સપનું છે એ અમને ખબર છે અમારું સપનું મોદી સાહેબ પૂરું કરશે. મહિલાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાની વાત કરી રહ્યા છે કે એ સપનું જે છે મહિલાઓનું એ વડાપ્રધાન પૂરું કરશે. મહેન્દ્રભાઈ, મોરબીમાં જ્યારે ટિકિટોની વહેંચણી થઈ ત્યારે આંતરિક કલહ પણ જોવા મળ્યો. સોશિયલ મીડિયાની અંદર રોજનો એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં મોરબીના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી કાંતિભાઈ અમૃતિયા તમારા નામે લઈને એક વાત કરી રહ્યા છે કે કેટલાક લોકોને એ પણ ન ગમ્યું કે વર્ષો જૂના સનિષ્ઠ કાર્યકર્તાને ટિકિટ આપીએ. આ વસ્તુ સારા માણસની છે. નોન કરપ્ટેડ હોય, વ્યવસ્થિત કામ હોય, 40-50 વર્ષથી આ સેવામાં કામમાં જોડાયેલા હતા. એટલે શું છે કે વિપક્ષને બધા એવું વિચારે છે કે આ જો માણસને ટિકિટ આપી તો આપણે બધા શું કરશું. એટલે સારામાં સારા માણસની જે રામ મંદિરમાં 4 ટાઈમથી આ સેવામાં હતા, 4 પેઢીથી, એને ભાજપે મોકો આપ્યો છે કે તમે અમારા પક્ષમાં જોડાઓ. ને મારું કાર્ય 6 વર્ષ મુખ્ય શિક્ષકનું હતું સંઘમાં. બાલ્યકાલથી સ્વયંસેવક હતો. તે પછી સંઘમાંથી કહેવામાં આવ્યું, સંગઠનમાંથી, કે તમારે હવે વિશ્વ હિન્દુ પરિષદનું કામ કરવાનું છે. ત્યારે જ્યારે 45 દિવસ ફાળો ઉઘરાવવાનો હતો રામ મંદિરનો, આપણે મંદિર બનાવવા માટે ફંડ ઉઘરાવવાનું હતું, ત્યારે 45 દિવસ આપણે પૂરેપૂરા 24 કલાક 45 દિવસ ગમે ત્યારે ગમે ત્યાં જવાનું હોય તો આપણે સમય આપ્યો છે. ટૂંકમાં કહેવાનો મતલબ એ એક તન મન ધનથી સેવા આપી છે. એવા અમારા રમણીકભાઈ મૂળજીભાઈ ચૌસાણી પપ્પા છે, એ પણ કાર સેવામાં ગયેલા. પહેલી કાર સેવા થઈ ત્યારે. બીજી કાર સેવામાં મૂળજીભાઈ હંસરાજભાઈ ચૌસાણી, એ મારા દાદા થાય, એ બીજી કાર સેવામાં ગયા હતા. ને 22 તારીખે જે પ્રાણ પ્રતિષ્ઠા હતી ત્યારે મને મોકો મળ્યો છે ત્યાં સેવા આપવાનો. એટલે રામના કામમાં તન પેઢીમાં સેવા આપવાવાળો લગભગ કોઈ વર્ગ નહીં હોય. કેટલો આનંદ થાય કે જેની માટે એ દેશ એ વર્ષોથી લડાઈ લડતો હતો અને જ્યારે એનું નિર્માણ થયું, જ્યારે એનું પ્રથમ વખત જ્યારે તમે પણ ત્યાં હાજર હતા. 22 તારીખે જી અયોધ્યામાં પગ મૂકેલો હોય ને બધાય ભાગ્યશાળી છે. ભાગ્યશાળી માણસો ત્યાં જે હોય પગ મૂક્યો એ તમામ વ્યક્તિ ભાગ્યશાળી ગણાય. મોરબીની જનતા માટે હવે શું આગામી કામ રહેશે કે મહાનગરપાલિકા બનતાની સાથે જ પહેલું કામ તમારું આ? વિકાસના કામ તો રહેતા જ હોય. પાણી છે, ગટર છે, લાઇટું છે, પ્લેગ્રાઉન્ડ છે છોકરાઓના, ગાર્ડન છે, સ્કૂલું છે, વ્યવસ્થિત કોમન પ્લોટ હોય તો અહીંયા બધી વ્યવસ્થા હોય, મોટા ઉંમરના લોકોને બેસવાની બધી, એ બધું તો વિકાસના કામ છે જ. મોરબી ભાજપમાં વોર્ડ નંબર 8ની અંદર એક અપક્ષ ઉમેદવાર પણ મેદાન હતા, જો કે છેલ્લી ઘડીએ તેમણે ભારતીય જનતા પાર્ટીને જાહેરમાં સમર્થન કર્યું. તેમની સાથે વાત કરીએ. શું એવું થયું કે છેલ્લી ઘડી અપક્ષની અંદર તો ફોર્મ ભર્યું હતું પરંતુ ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારને સમર્થન જાહેર કર્યું? વોર્ડ નંબર 8માં મેં અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી, એટલે ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવું, 4 ઉમેદવારને જાહેરમાં ટેકો આપવું. એવી તો કઈ વાત હતી કે તમે ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારોને ટેકો આપ્યો? તમે શું એ વિચારીને ટેકો આપ્યો? કેમ કે અપક્ષની અંદર ફોર્મ ભરનારા અનેક લોકો મોરબીની અંદર પણ મેદાનની અંદર છે. 20 જેટલા ઉમેદવારો મોરબી મહાનગરપાલિકાની અંદર અપક્ષ લડી રહ્યા છે. વિકાસના કામ જોઈને આપણે ભારતીય જનતા પાર્ટીને જાહેરમાં ટેકો આપ્યો છે. ભાજપ સરકારના વિકાસના કામ જ્યાં જુઓ અહીંયા વિકાસના કામ ચાલુ જ છે, ગમે ત્યાં જુઓ તમે. એટલે આપણે સમર્થન, એટલે એના માટે ભાજપ સરકારને આપણે સમર્થન કરીશું. કાર્યકર્તાઓ સાથે વાત કરીએ જેમને દમખમથી લડાવવા માટે, જીતાડવા માટે એ મહેનત કરી રહ્યા છે કાર્યકર્તાઓ. વિપક્ષની ભૂમિકાની અંદર આમ આદમી પાર્ટી પણ આ વખતે મેદાને છે મોરબી મહાનગરપાલિકાની અંદર. કઈ રીતે જોઈ રહ્યા છો? પ્રચાર પ્રસાર એમનો પણ જોરશોરથી ચાલી રહ્યો છે. ના, એ બધું ખોટું છે. એને જે તમે રેલી કે
સભા જુઓ ને તો 20-25 જણા ખાલી એના પોતા કૂદકા મારે. અને વિપક્ષવાળા રહ્યા ને, હું તો આજે જાહેર જીવનમાં સેવા કરવા માટે જાઉં છું. 24 કલાક કાયમી રાત દિવસ શેરીઓમાં નાના માણસોનું હેલ્પ કરી છે. અને વિપક્ષવાળા તો છે ને, જેથી ચૂંટણી હોય ને ત્યારે જ આવે છે. મેં 2017માં આંદોલન વખતે જે આપણે બધા કોંગ્રેસને આપી હતી, અમારા અહીં નગરપાલિકા કોંગ્રેસની હતી. 5 વર્ષમાં એ લોકોએ અમારી લાઇટો ક્યાં ગઈ ને એ નથી ખબર. સોસાયટીમાં બધી એને અંધારું કરી નાખ્યું. અને 5 વર્ષ જ્યારે એને ખબર પડી બધા પબ્લિકને કે આ તો કે આપણી લાઇટો નથી રહેવા દેતા, તો પછી બીજા 5 વર્ષ અમારી 52 સીટ નગરપાલિકાની આપી. તો અમે આખું મોરબી ઝળહળતું કરી દીધું. એટલે અમારે એ કાંઈ છે જ નહીં, વિપક્ષ જેવું અમારે અહીંયા કંઈ છે જ નહીં. મોરબીમાં વિપક્ષ જેવું છે ને એવું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કહી રહ્યા છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારો મેદાને છે. કોંગ્રેસના 4 ઉમેદવારો ઓછા છે. વોટ કપાવવાનો ડર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને. કોંગ્રેસ પાર્ટી એ કોઈ અમારો ઓપોઝિશન છે નહીં. અમારી લીટી અમારે કેમ મોટી કરવી એ અમે વિચારી છીએ. અને ઓલરેડી આ બધા વિસ્તારમાં અત્યારે 20 કરોડના કામ ચાલુ છે. મહાનગરપાલિકા બન્યા પછી 20 કરોડના અત્યારે રેગ્યુલર કામ ચાલુ છે. અને અમારે અહીંયા સ્વચ્છ પ્રતિભા ધરાવતા મહેન્દ્રભાઈ રમણીકભાઈ સૌસાણી ચૂંટવા માટે કાલે જે અમારી જંગી જાહેર સભા થઈ, એમાં 4,000 થી 5,000 માણસોની હાજરી હતી. અને બહુ મોટો આવકારો આપી રહ્યા છે. અને લોકો સામેથી મીઠાઈના બોક્સ લઈને ઘરેથી અમને પ્રચારમાં જાય સામેથી આપે છે. અને બધા કાર્યકરોને ઉત્સાહ એવડો છે. એટલે મહેન્દ્રભાઈની તો 100% અમારી આખી પેનલ આવે છે. પણ મોરબીમાં મોટામાં મોટો જો મહેન્દ્રભાઈ આવે ને તો મોટામાં મોટો મોરબી નગરપાલિકામાં ફાયદો છે. એક સ્વચ્છ પ્રતિભા છે. મહેન્દ્રભાઈના નામની ચર્ચાઓ થઈ રહી છે કે સ્વચ્છ પ્રતિભા જે છે તે ધરાવે છે, ને સાથે જ આખી આ પેનલ આ વિસ્તારની અંદરથી આવે છે. અને મોરબીના અન્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરીએ. શું કહેશો? આ ચૂંટણી લોકોની વચ્ચે જાઓ છો તમે, તમારા ઉમેદવારોની સાથે જાઓ છો, લોકોએ શું કહી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ઉમેદવારોને? પહેલાં તો હું ન્યૂઝ રૂમનું 8 નંબર વોર્ડમાં તમે મુલાકાત લીધી એ બદલ ખૂબ ખૂબ આભાર. અમારા 4 ઉમેદવાર જંગી બહુમતીથી જીતવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બીજું, અમારા 13 વોર્ડમાં 52 ભારતીય જનતા પાર્ટીની સીટ આવે છે, એ હકીકત છે. ગ્રાઉન્ડ લેવલે અમે અત્યારે જ્યારે પ્રચારમાં નીકળ્યા છીએ જબર પ્રતિસાદ મળે છે. અને 100% અમે જીતીશું એ હું તમને ખાતરી આપું છું. જીતનો વિશ્વાસ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની અંદર જોવા મળી રહ્યો છે. કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી રહ્યા છીએ. 52 બેઠક ઉપર જીતનો વિશ્વાસ એ કાર્યકર્તાઓ કરી રહ્યા છે. કેટલો ઉત્સાહ છે આ ચૂંટણીનો? કેમ કે પહેલી વખત મહાનગરપાલિકા બનવા જઈ રહી છે અને વોર્ડ નંબર 8ની અંદર એક એવા વ્યક્તિને ટિકિટ ભારતીય જનતા પાર્ટી આપી છે કે જેને આખી મોરબીની અંદર ચર્ચા છે. ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી વિકાસ અને લોકોના હિત માટે જ સ્ટ્રગલ કરી રહી છે, લડાઈ કરી રહી છે અને પ્રોત્સાહન આપી રહી છે. સૌનો સાથ, સૌનો વિકાસ. અને આજે મોરબીમાં પહેલીવાર જ્યારે આ મહાનગરપાલિકા બની છે, એટલે એક ઉમેદવારને જેને ભારતીય જનતા પાર્ટી સિલેક્ટ કર્યા છે એ અદ્ભુત છે અને લોકોને સમર્પિત છે. અને એમાંય પર્ટિક્યુલર આ વોર્ડની અંદર 4 ઉમેદવાર અપ ટુ ડેટ કર્યા છે કે જે આ વોર્ડની જરૂરિયાત છે, વોર્ડમાં જે દેખરેખ રાખવાની છે, વોર્ડની વોચ રાખવાની છે, લોકોની નાનામાં નાની જરૂરિયાતથી માંડીને મોટી જરૂરિયાત સુધી નગરપાલિકાથી જે કંઈ થઈ શકે એ 4 ઉમેદવાર એકદમ સક્ષમ છે. મોરબીના લોકો કહી રહ્યા છે વોર્ડ નંબર 8ના કે 4 ઉમેદવાર અમારા સનિષ્ઠ છે. મોરબીના વોર્ડ નંબર 8ની અંદર જે વિકાસની ગતિ જોઈએ છે, વિકાસની ગતિ આપવા માટે પણ તૈયાર છે. અને ખાસ આ 4 ઉમેદવારોમાંના એક ઉમેદવાર મહેન્દ્રભાઈ કે જેમના નામની ચર્ચાએ આખા મોરબીની અંદર છે. ખુદ રાજ્ય સરકારના મંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જેમના નામને લઈને ચર્ચાઓ કરી છે કે વર્ષોથી વિશ્વ હિન્દુ પરિષદની અંદર સેવા આપવાની વાત હોય કે રામ મંદિરની અંદર સેવા આપવાની વાત હોય, તમામ જગ્યાએ જે પરિવાર આગળ આવ્યો છે તેમણે આ વખતે મોરબીની અંદર મોરબીની જનતાની સેવા કરવા માટે ટિકિટ આપી છે. ત્યારે વોર્ડ નંબર 8ના ઉમેદવારોની સાથે સાથે કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ છે કે સામે પક્ષે કોઈ વિપક્ષ છે જ નહીં. લાઈન મોટી કરવાની છે તો એ ભાજપની કરવાની હોવાની વાત પણ કાર્યકર્તાઓએ કરી છે. ત્યારે હવે એ ઈવીએમના એ પેટીઓ જ્યારે ખુલશે, જ્યારે મત ગણતરી થશે, ત્યારે એ આખું એ પરિણામ સામે આવશે કે વોર્ડ નંબર 8ની અંદર કયા ઉમેદવાર એ કેટલી લીડ સાથે કયા પક્ષના એ જીતે છે. કેમેરા પર્સન સુનિલની સાથે પ્રદીપ પટેલ, ન્યૂઝ રૂમ ગુજરાત,
મોરબી. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.